મંડપ હપાતર હોય એના ભુવાનો કોઈ દાડો વખાની વેરા પપ્પુ ભાઈ જેની પરદા પહોંચની હોય એ ભુવાનો કોઈ દાડો વખાની વેરા ના આવે પણ પરદા કથેર ને ભુવો લાખોમાં કરતો હોય તો એને પછી હાડાવાની ના હોય આ કહેવાય છે એક દાડો બાવન ઘરના કટમવાનો એ હમણાં બારા માતગો કર્યો છે ધાર વિગોનો લાગે હતો એ હમણાં મારાયાનો છીનવી લીધો બાપા આ કહેવાય છે હમણાં મારાયાએ મનમાં વિચાર કર્યો કે અરે તમે 18 વિગોનો લાગ છીનવી લીધો ભગવાન મારો તો નોનપણમાં તમે માવતર છીનવ્યો છે અરે મેં હમણાં એવા જે શ્યાય અપરાધ કર્યા છે કે તમે મને આ દંડ આપી રહ્યા હોય એટલે દંડ આ હમરો માનો દુનિયાથી આ કાળા મોથાના મોનવીથી થાક્યો એટલે ઉજ્જૈન નગરી મુકાવી વિદ્યાઓ શીખવા પહોંચ્યો અરે વાપરજે એથી બાકી હતું તે કાલી વિદ્યાઓમાં પપ્પુ ભાઈ એને કશાય કોમમાં ના આ તંદાડે હમણાં મારે આયા દુનિયામાં જીવું એના કરતા મારે હમણાં મરી જવું હારું અરે માં હમરો શિવરા નદીના ઘાટમાં પડવા જાય છે એટલે શિવરા નદીની મારી કહેવાય છે ગદરૂપિયા શમશાનમાં બહેનાની મેઘડી જાગી છે તો હમરા બાલાયા હોબરને મેઘડીએ હમરાનું મોઢું ઢાલ્યું એટલે દીકરા મારા ચિંતા કરીશ નહીં કોના જીવનમાં કોઈ દાડો મરવાની વાડી આમાં જેવું તો હું મેઘડી ના કેવું અરે હોબર તને જેટલી ઉપદ્યા છે તને જેટલી કહેવાય છે કે ડૂબશે એ તો મને કોની મેલડીને ખબર છે પણ હેડને હું મેલડી તારા ભલાડામાં આવું અને કોના તારો બધો દુઃખનો પી જવું તો હું કોની મેલડી ના કહેવાય ઓમાં હમરો બારયોને મેલડી કે છે કે કાડા ભલાડાના મહોણમાં આયો એટલે કેવો વિચાર કર્યો છે ઓમાં મેલડી હમરાનું બોલવા મોડી ઓ હમરા દીકરા હોબર કરા હમી હોજ બની છે આ મહોણમાં મારી મેલડીના નામનો દીવો કરે અરે પ્રિયા પ્રભાતે કદાચ નવું બીજું રૂપ લઈને હું તારા દુખડો ના પીધું તો હું કોની મેલડી ના કહેવાય આ કંદાડામાં પ્રિયો પ્રભાત બન્યો હમરો બારાયો મહોમાં માયો એટલે મેલડીનું બીજું રૂપ જોયું એટલે હમરો બારાયો દીવા મોડ્યો સંતાન મારી મેલડી બોલવા મોડી કે દીકરા ગભરાઈશ નહીં હું મોડી મેલડી તું પણ આમ કે ભલાડાના મહોણામાં મારો દીવો કર્યો એટલે આજથી મારું નામ મહોણી પાડ ઓમાં હબરો ને મહોણી 18 વીઘોના માટમાં જાય છે એટલે 52 ઘરના કટમ વાળો એ કેવું મેણું માર્યું છે રાજુભાઈ આ તમરો મોનો ના મોનો પણ નવું બૈરું લાયો બાપા આ એટલે મારી ખટકાવાની ને ખટકો પડ્યો માં ડાબા મોછનો ડોદો કાઢ્યો હોમણની શરાના ખુરતા ઉડાડ્યા આવજે મારી અરે વો ભલાડાના લાટની મારી બરાનપુરા પાવન બનાવનારી મારી વીણા માસીની મહોણી આવજે
ભેડનો યારો ગુરડાયો માં તમે કહેવાય ના ધીર ભેડનું મોમને લેડું રાખ્યું રહા મોન સંગને મળ્યો હોય આવજે આવજે મારી મોમા મોહારની મારી વીરા માસી મલનારી ઓ મોહણી આવો અરે રે મોમા તમે પીજ જેવું ગોમ ગવડાવ્યું ચંદ્રેશ ભુવાનું મોમને લેણું રાખ્યું હોય આવજે મારી જોગીના કંડીએ બહેનારી વાળા સંજય ભુવાના કાંઠે ધૂળનારી મારી મોહાનો પાટલાની આવજે મારી લાલદોત કરનારી મારી ભલાડાના મહોણ ખોતરીઓ મારનારી મહોણી આવજે બરાનપુરાના વિનાના હાથિયા ખડકની મહોણિયા હે મુકેશ રાઠોડ તમારું ભાવથી ગાવું છે હાન મારે બરાનપુરાનો ચોક ભણો મેં આવ્યો છે તો કોઈ દાડો તમારો બેઠે ઉઠેનો ધર્મ થઈ જાય પપ્પુ મોન્ટુ શંભુ ખમા મુધાકો છું ભાઈ હે પ્રજાપતિઓ કદાચ તમે આ ભાવથી ફૂલ હાલ્યું છે આનું મહોણી કદાચ વીણાની મહેમાન ગતિ ઘૂમવા આવીએ છો તો કોઈ દાડો ભાવમાં ખભાવ નહીં આ ભાઈ મારું મહોણીનું
કે મોન્ટુની ભલાડાની ઉજ્જવણી એટલી એક જ છું માં આ બધો રાવ મોજલી મહોણીનો છે ભાઈ એ ભરત ભુવા કદાચ મોજીરેનો હંગાત કરીને કદાચ ખેડ્યા છે તો કોઈ દાડો તમારે દુબળી દશા નહીં આવે ભાઈ કદાચ દુનિયામાં તમારું હગું હોય કે ના હોય દુઃખ પડે દાદર પર મારો હાથિયો ખડો ખૂનો મિલેશ તો આવી જવાનું ભાઈ દુનિયામાં તમારું કોઈ ના હોય લુગડો પહેરવાનું હગું ના હોય રાજા કરી ના ફેર મુકેશ આઠો મારું છે ગયો કડજુગને સુધોનો મોનકું તમાનો આયો કેવો કડા મથાનો મોનવી હઈ છે તો ચાલશે ભાઈ બોલઈ મોમા મોહાર લિહઈ જાય તો ચાલી જાય પણ મા બાગલે તારા જેવી માતા લિહઈ જાય તો એમને ઘડી ગઈ ચાલે નહીં કારણ કે અમે ભગવાન જોયા નહીં અમે તો તારા દીવાના તેજને જોયું કેવો પપ્પુ ભાઈ પડદા એવું કોની લગે ભૂવો સંયમ માતા છે એટલે ચિરાગ ભાઈ જીવનમાં પડદાને કોઈ દાડો દુઃખ ના આવે ભૂવો બોલ્યો એટલે મારી માતા બોલી પણ માં કહેવાય છે આ સ્વાર્થની શકાય છે માં મતલબી લોકોનો ભેટો આજકાલ બહુ થવા મોડ્યો મોટા સંબંધની વાત કરું તો સંબંધ તો કૃષ્ણને સુદામાએ પહોંચ્યો કે પપ્પુ સંબંધ તો વિભીષણને પેલા રોમે પહોંચ્યો કડજુગમો રાજુભાઈ અરે રે તાર તો દુનિયા સ્વાર્થ માટે સંબંધો મોટા કે ભુવાની ભાઈબંધી એટલા માટે કરતા હોય કે મારું સારું થઈ જાય પણ એના મગજમાં તો સ્વાર્થ જ ગણતો ખોટી દુનિયા છે ભાઈ ભાઈ નો હકો થતો નહીં તાર તો કે છે એકલા માટે દુનિયા મોડા જગા કરવા મોડા એવું વિચાર નાખે આ ભૂવા માટે મારા માટે બહુ બેઠું
મોહણી બોલો કે મારી રાવણ જોગીના કન્યાની મોહણી આવું હું તારા મામા મોહરની મોહણી કદાચ તમે અમારાથી રાજી ને અમે તમારાથી રાજી કદાચ તારા ભાવથી ટવકો કરો હોય ને મારું ભલાડાના ચોકની પૂજનની ઘાર મિલીને આવું હશે તો કદાચ આ દુનિયા દગો કરે ને જો કદાચ ખમી ઓગળી કરીને પાછલે જો કદાચ વર્તી હિસાબ ના લો તો તારી મહોણી નહીં દુનિયા હું કહેતી હતી કે મને મહોણી ઓળખા કોણ લે તાર પરથી જડા હું ના પાડું તો હું વિનાની મહોણી લે કે કદાચ તમે વૈરાગથી ગયો છે મને મહોણી ના આજ કદાચ વૈરાગ ચડ્યો છે તો કોઈ દાડો તમારા મુખે સરસ્વતી નહીં હટવા દો અને કદાચ હું વાજણ બેઠી છું વીણાની મહોણી તો કોઈ દાડો તમને છેતરી જાય એવી વેરા નહીં બનવા દો ભાઈ કેવો છેતરનારા તો વૈકુંઠ પહોંચી કેમાં ઉમર જાય તારા જેવી માતા મારા ઘેર બેઠી હોય તો છેતરવાની વારી ના આવે તારા જેવી માતા મારા ઘેર બેઠી હોય અમારું વરહમો એક વખત નિવો કે તને દીવા કર્યા હોય તને ધૂપ ધુમાડા અરે ગણપતિઓ કરી હોય તને અંતર સોટ્યું હોય એ બધું કોક છેતરી જાય તો નકોવું પડે મમતા કે મંદિર કી હે તું सबसे प्यारी ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत भगवान नजर आता है देखूं तेरी सूरत जब जब इस दुनिया में आए मेरा ही आंचल पाए जब जब इस दुनिया में आए मेरा ही आंचल पाए बंधन तो भक्ति का बंधन है जन्मों का संगम है પણ તમે અને મારી પ્રજાપતિએ કદાચ મને મહોણી હાચવી હશે તમારું 365 દાડાનું કદાચ એક દાડામાં હવા શેરવી લેતી હશે પણ 365 દાડા તમારી હર તમારી કુળદેવી જોડે સાચવતી હશે ભાઈ તો કોઈ દાડો તમને કમોત નહીં આવવા દો ભાઈ કદાચ 500 જાદુગર બેઠા હોય ને 500 ખતરે બેઠા હોય જો કદાચ વાજણ ઉતરીને કદાચ ના પીધો મારું હાથથી આ ખડકની મહોણીનું વ્યાન છે ભાઈ કદાચ આટલી મેદની આટલી પ્રજા ઊભી મોન્ટુ ભુવા આ પ્રજાને પૂછવાય તો પૂછી લેવાની એમની માતા નિવેદ ખબર નહીં હોય આજકાલની દુનિયા છે એસવારામની દુનિયા છે ભાઈ કોઈના કોઈની માતાને બધા ખબર નહીં હોય પણ આ ઘરે બેઠેલી પ્રજાને એટલું કહેતી જઉં છું ભાઈ કે તમારી માતાનો નિવેદ તમારી પ્રજાને કહી જતો કોઈ દાડો કદાચ ઘરવાળી મેલીને બારવાળી વારો નહીં આવે ભાઈ પણ તમારી માતાને ઓળખીને હેજો આવ મારું મોહણી ઘરનો દીવો પહોંચતો તો દુશ્મન વાળી વાંધરો ભાઈ પણ અત્યારે લોકો એમ કે માતા કોમ કરતી નહીં
પણ તમે તમારા બાપના ઝઘડાના ન્યાયમાં ભેગા થયા અને માતાને જુદી પાડી તો જતા માતાઓ વંકાઈ ઉભી રહે ભાઈ. બાકી અમે માતાઓ ઘોડ્યા દીવો કરતા હતા કે વાર ફાડીને કહેતા મારી આય એટલે હું આવતી રહી એ જ માતા છું ભાઈ. અત્યારે મનખા બદલાયું અમે દેવ બદલાઈ નહીં. અમે માતા એટલી એક જ છે ભાઈ. કદાચ હું એમ નહીં કહેતી કે મોન્ટુને કહું પપ્પુને કહું મુકાની. હું 18 આલમની 18 વરણનો દેવ છું. હું ગરીબનો કોરું જાણું છું ભાઈ. પણ મારી આગળ નામીને હેડો તો કદાચ હું તમારા આગળ મોર થઈને 5 ડગલા હેડવાની જરૂર. કદાચ ભલે દુનિયા મુકા સ્વાર્થી હોય પણ હું માતા સ્વાર્થ જોઈને આવતી નહીં. હું ગરીબનો ભાવ જોઈને આવું છું. કદાચ તમારી રેડી કરીએ છે ને રેડીએ કદાચ મને ભણવાના કદાચ આજ નાભિયાથી વૈરાગ જાગ્યો છે. આન 18 વીઘાનો લાટ હુનો મેલીને કદાચ આવીએ છે પાછળનો રંગ ના બદલું મારું મોહણીનું વ્યાન છે. એ મનમાં મેલડી મારા દિલમાં મસાણી
ઉછીર બારણ પાદડિયાનો માથે બેટર બારણ દૂધ ના રે હો માથે બેટર બારણ દૂધ ના રે હો ઉછીર બારણ પાદડિયાનો કદાચ તમે રાતદાડો મામા કરતા હશો કદાડો તમારો પાઘડીનો ધર્મ નહીં જાય તમારો મન પકે એ પહેલા ના પકો તો હું હાથિયા ખડકની દેવ ના કહેવાય કદાચ તમારા ગાય ભેંસો ધંધોએ કદાચ પાઘડીએ કદાચ તમારો ધર્મ નહીં જાય ભાઈ બરોબર મળી કદાચ પાછલીના અમલમાં કદાચ હું વિનાની મહાણી ધૂમતી હશું અને આ જગાએ બેઠા ઉઠ્યા છે અને કર કુવાસી કદાચ પાણી પાયું હશે એની ફળ તમારી સિકોતરના ભગવાનના ખોડિયારના ભગવાન રાખશે કદાચ આ મેદની બેઠી છે પણ કદાચ મુકા ભાવના તાનના સૂર ના હોય ને તો અમારા માતાના સૂર ના હોય મેદની બેહવાનું બદલ 100% માં કદાચ આ પ્રજા બેઠી હશે તમારા ભાવથી બેઠી હશે અને તમારા ભાવથી અમે દેવો રમતી હશે કદાચ કદાચ તમારા સૂરના તાલે કદાચ અમે ગોળી બની ધૂણવા આવતી હશું તો કદાચ રતિના આશીર્વાદ ના આપે તો અમે ગોળા માતાઓ ના કહેવાય પણ કદાચ આજ પાછળના અમલમાં મહોણી એટલું કહેતી જાઉં છું ભાઈ કે જેને જેને વસ્તી નહીં આ પાછળના અમલમાં આ કદાચ મારી કુમાશો બેઠી છે કદાચ સહી કરીને એમની કુળ દેજો વસ્તીનો દીકરો ના લોત મારું હાથિયા ખડકની વાજનનું વ્યાસ છે કદાચ ભરત બુઆ આ જગાએ તો કદાચ મને માતાને આ વસ્તી રાજી ઓછી લાગતી હશે પણ આવતો પ્રસંગ ના આવે અને મારા મોજરીના સહી મોડીને કદાચ ટેકો કરવો છે તો કદાચ વાર હવાયું નાની પ્રજા ના લાવત મારું હાથિયા ખડકની મહોણીનું વ્યાસ છે કેવાય છે જેને મહોણી મલીન ઓળખણ પડ્યું ગયું અરે રે મોન્ટું હોભર ને આરસ મોહણના મંદિર નો હોય ગોડા હોનાનો મંદિર હોય પણ દેવનું ઓળખણ ના હોય મહોણી ગમે કેટલા દીવા કરો તોય ચોખા અરે રે બપુ હોબરો ને માટીનો ગોખલો હોય પણ મારા બાપની માતા છે એવું વિચારો તો માટીના ગોખલા દીવો કરેલો વરદાન ઓ કેતન ભાઈ હોબરો ને તમે મેલડી કરતા હોય પણ મેલડી તમારી જોડે ના હોય એ કોના તમારો નેનો મોકૈડો એક થઈ જવા પડે અરે રે કોના તમારા હાચો ભાવ હોય તમારા મનમાં હાચો ભરવું હોય શબ્દો કોના દુખાવે તમારી મોકૈડી ભરે એટલે તમારા પેલા એ તમાર હોમે વાળાની ઘેર પહોંચી હોય આવજે મારું એલગઢના આદાનું ઓ મારું રાધીર મેળને મલનારું ડેરું આવજે ગાયે મારી મહોણી ઘૂંઘરો મારવા આવો
ઘડીક ઘૂંઘ મારવાયા મારું ધૂળવાયું વીણાનું ગોળ મારું ધૂળવાયું ગોપીના કન્યા વીર મોહણી આયો અનગઢ નયારા વીર માતા આયો અધિયો કડક મારું રેકોર્ડ મારું જેવું બોલે મારું રેકોર્ડ મારું જેવું બોલે કદાચ હું રાધીના રડ્ડાપાની મહોણી છું કદાચ હું રાધીન મળી ના હોય તો આ અનગરમાં હું મહોણી ના હોત ભાઈ કદાચ તમે ગોખલે હાચો દીવો બાર્યો છે તો ગોખલામ ગરીબનો વાતડું પેલી ઝાલીનું ફેરવું છું ભાઈ હું હોનાના બંગલા કે રાજમહેલ જોઈને તે ગાદીઓ જોઈને ધૂણવા આવતી નહીં ભાઈ હું ગરીબના ઘેર ધૂણવા આવનારી માતા છું ભાઈ હોનાની મૂર્તિઓ બનાવી બિહારી પણ પ્રાણ ના હોય તો શા કોમના ભાઈ પણ કદાચ માટીનો દીવો કરીને ગોખલામ કદાચ રહેતા હશે એનો ભાવ કદાચ હું મહોણી જગાડીને ફેરો તો મને મહોણી કહેવાની લ્યા કદાચ ગોદડીએ કદાચ ભેણી થઈને ઊંઘીને કદાચ ઊભા થતા હશે મને માતાનો દીવો કરીને ખાવાનો ઠેકાણે ન હોય એવા બેઠા છે એવાને ઓગળી જાની બજારમાં ફેરવ્યા છે મને રાજા બનાવતા આવડે છે અને દુનિયામાં લુગડો પહેરાઈને નાગા કરીને ફરતા આવડે કદાચ મારી સામે પડ્યા છે મંટુ લાવવાની છું હિસાબ લાવવાની છું હું વીણાની મહોણી છું ભાઈ હું કતારું ગયેલું મને મહોણીને કદાચ ખબર પડતી હશે તો કદાચ વર્તી વેળાએ તો કદાચ હું મહોણી પાછી હટું તો હું તમારી પ્રજાપતિઓનું રાજન મોજલી ના કરાઈ દઉં કદાચ 18 વીઘાના લાટમાં કદાચ હું મહોણી બેઠી હશું જેવું ખબરાનો કદાચ ગયેલું લાવીશ એવું મનતું તમારું કદાચ નામ ના નિશાન જવા દો તો મારું મહોણીનું વેણ છે ભાઈ જો સુધી 14 સુરતનું તેજ તપે તો લગી મનતું આ જગાએ કદાચ દુનિયામાં તો કદાચ નામનું તેજના મનતું ના કરાવ મારું મહોણીનું વેણ છે ભાઈ એ મુકા કદાચ આ તો ગુજરાત મને નોની પડે છે પણ એક દાડો જળોતરની આવત મને મુકાન ના બનાવત મારું મહોણીનું વેણ છે ભાઈ આ જગાએ તો આ જગાએ બેઠા ઉઠાનો ધર્મ નહીં જાય ભાઈ ભરત ભુવા દિવે મેશ્વરે વેપાર નહીં થાય ત્યાં તો હું માતા આવ તમારી જોડે ભાઈ કદાચ આજ મજલીએ સહી કરીએ છે અને તમે આ મળવા આલ્યો છે ભાઈ એમને તો ફૂલ આવ્યો નહીં ભાઈ પણ આ ફૂલ કઈથી આવ્યું કઈથી નહીં આ ભરત ભુવાને ખબર છે કે આ ફૂલ ભેગું કરતા કરતા કેટલો દાણો કેટલો સમય ગયો છે પણ હું એમ નહીં કહેતી આ ચાલુ કાલ આલું પણ કદાચ મજલીએ ટેકો કર્યો છે મેં કદાચ મહોણી કદાચ ભાવ પૂર્યો છે તો કદાચ ભાવમાં તમારા કદાચ આજે નહીં મોનતા એમને નમાઈને ઘેર ના લાવું તો હું વીણાની મહોણી નહીં ભાઈ તો જતા મારું મહોણી મેલડીના ભગવાન નીચે ખમા મજાક કે ભાઈ હે મારા પ્રજાપતિ મારી 18 આલમના બેઠેલા ઉઠ્યા ને ખમા મજા ભાઈ કોઈ દાડો તમારી કદાચ દાખલે રંડાપો નહીં આવે ભાઈ કદાચ પેડવાળા સાઉન્ડ વાળા ખમા મજા સિકોતર સાઉન્ડ ખમા મજા કહું ભાઈ મારા વીણાની મહોણીના ભગવાન ખમા મજા કે ભાઈ હવે મારા મહોણીના ભગવાન છે ભાઈ